અને જ્યારે ગુજરાતી લોકોની વાત કરીએ ને તો આપણા બધા ગુજરાતીઓને મનમાં એવું હોય કે મારું શું એમ. હમણાં જ મોદી સાહેબે વાત કરી કે માંડવીની અંદર એ લોકો એકદમ ટુરિઝમ વિકસાવી રહ્યા છે. તો મોટાભાગે તમારું ડેસ્ટિનેશન વેડિંગ જેવું પોપઅપ થાય ને આપણને ઉદયપુર યાદ આવે, જયપુર યાદ આવે, ક્યારેક ક્યારેક ગોવા યાદ આવતું હોય છે. સો આ અવાના રિઝોર્ટ જે આપણી પ્રોપર્ટી છે, કચ્છ નામ આવે ને તો બધાને મગજમાં એવું જ આવે કે રણ પ્રદેશ છે કે ડેઝર્ટ ઝોન કહેવાતું હોય. હવે આ જ કચ્છમાં જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો શું તમારા વિચાર છે એના ઉપર? એના માટે એવું છે કે કચ્છ પહેલે ડેઝર્ટ ઝોન કહેવાતો હતો, પણ અત્યારે જે છે ને એ કચ્છની ફ્રીક્વન્સી, એનું ટ્રાન્સપોર્ટેશન એ બહુ પ્યોર થઈ ગયું છે. લોકો અત્યારે કચ્છને નેચરની બ્યુટી તરીકે અને એક ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે બે રીતે જોઈએ છે. અત્યારે અમારી પાસે 2 મેજર પોર્ટ ચાલુ છે, ત્રીજું મેજર પોર્ટ થાય છે. હમણાં જ મોદી સાહેબે વાત કરી કે માંડવીની અંદર એ લોકો એકદમ ટુરિઝમ વિકસાવી રહ્યા છે. રણોત્સવ અત્યારે ઇન્ડિયાનો સારામાં સારો ફેસ્ટિવલ છે, જે પણ અત્યારે કચ્છમાં છે. એટલે લોકો કચ્છને જોવા તો આવે છે અને એક જિજ્ઞાસા પણ છે જેણે નથી જોયું એની કચ્છ જોવાની. એની સાથે જે આ બધી ઓપોર્ચ્યુનિટી છે, અવાના જેવા પ્રોજેક્ટ અમે જે લઈ આવીએ છીએ કે તમે 5 સ્ટાર રિસોર્ટના ઓનર નોમિનલ વસ્તુમાં બની જાઓ છો, એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ બાજુ પણ આકર્ષે છે 100%. અને જ્યારે ગુજરાતી લોકોની વાત કરીએ ને તો આપણા બધા ગુજરાતીઓને મનમાં એવું હોય કે મારું શું એમ. આપણને હંમેશા ઓનરશિપનું જે નેચર છે એ અહીંયા ફૂલફિલ થઈ રહ્યો છે. તમે આટલી બધી અલગ અલગ ફેસિલિટીઝ વિશે વાત કરી, કચ્છના ટુરિઝમ વિશે વાત કરી, તો જ્યારે ડેસ્ટિનેશન વેડિંગની વાત આવે તો મોટાભાગે તમારું ડેસ્ટિનેશન વેડિંગ જેવું પોપઅપ થાય ને આપણને ઉદયપુર યાદ આવે, જયપુર યાદ આવે, ક્યારેક ક્યારેક ગોવા યાદ આવતું હોય છે. સો આ અવાના રિઝોર્ટ જે આપણી પ્રોપર્ટી છે એને તમે ડેસ્ટિનેશન વેડિંગ માટેનું એક બેસ્ટ સોલ્યુશન કે બેસ્ટ પ્રોપર્ટી તરીકે કન્સિડર કરી શકો? જો લજા, તમે કીધું કે ઉદયપુર, ગોવા અને જયપુર, આ 3 તમે જે લોકેશનની વાત કરી ને ત્યાં કને લોકો શું કામ જાય છે? એક તો પરિવાર સાથે રહેવા માટે અને પરિવાર સાથે પ્રાઇવેટલી સારા લોકેશનમાં ટાઈમ સ્પેન્ડ કરી શકે. તો આજે અવાના રિસોર્ટ જે જગ્યાએ આવેલું છે ત્યાંથી ભુજ અને માંડવીની કનેક્ટિવિટી હાર્ડલી 20-22 મિનિટ્સની છે. એટલે અહીંયા એ લોકો પોતાના ડેસ્ટિનેશન વેડિંગ્સ પ્લાન કરશે તો એક તો એને 150 રૂમ મળે છે. એટલે ઓલમોસ્ટ એ 450-500 જણાનું એક ફેમિલી ફંક્શન કરી શકે. પછી એક દિવસ એ લોકો માંડવી બીચ જોવા જઈ શકે, રણ જોવા જઈ શકે, વ્હાઇટ ડેઝર્ટ જોવા જઈ શકે. આ બધી વસ્તુ જે છે એટલી એટ્રેક્ટિવનેસ વાળી છે કે જે ત્યાંના લોકો માટે પણ નવી છે. અને બીજું, જે કચ્છની અંદર લોકો રહે છે એને કચ્છથી છેટે જવું નતું, પણ કચ્છની અંદર એ લોકોને કોઈ ઓપોર્ચ્યુનિટી નથી મળતી 150 રૂમની હોટલની, એટલા માટે એ લોકો દૂર જતા હતા. હવે અત્યારે મને ખબર પડે કે મારા ઘરની બાજુમાં એ જ વસ્તુ મળે છે જે મને પહેલે બોમ્બેથી લેવા જવી પડતી હતી, તો હું ઓબ્વિયસલી માંડવીથી જ લઈશ, મારા ઘરની બાજુમાંથી. એટલા માટે લોકો ડેસ્ટિનેશન વેડિંગ્સ પણ પોતાના આવાનામાં પ્લાન કરશે. કચ્છના લોકો તો પ્લાન કરશે, સાથે કચ્છની બહારના જે લોકો છે એ પણ એટલા માટે પ્લાન કરશે. અને એ જ રીતના છે કે તમે તમારા ફેમિલીની સાથે લગ્ન પણ માણી શકો, એક સરસ નાની ટૂર પણ પ્લાન કરી શકો છો. એટલે કે એવરીથિંગ અંડર વન રૂફ. એટલે એનો જવાબ એક જ હોઈ શકે, અવાના રિઝોર્ટ્સ એન્ડ વિલા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.